હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના ખૂબ જ સુંદર અને સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજથી ધોરણ 12 એનસીઈઆરટીમાં મેથ્સમાં ચેપ્ટર નંબર 11 નવા ચેપ્ટરની શરૂઆત થઈ છે. ચેપ્ટર નંબર 11 અને શું છે? ત્રિપરિમાણીય ભૂમિતિ. ચાલો, તો ચેપ્ટર સદીશ પર જ છે આખું ચેપ્ટર. સદીશના જ બધા કોન્સેપ્ટ એપ્લાય થશે, બરાબર છે? ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ચાલો, તો ત્રિપરિમાણીય ભૂમિતિ. ચાલો, સૌથી પહેલા તો તમને અહીંયા એક ફોટો દેખાય છે. કોનો ફોટો છે? લિયોનાર્ડ ઓઇલર, બરાબર. ઓઇલર, કેટલાક આને યુલર વાંચે, ઓઇલર, ઓઇલર જ બોલવામાં આવે, બરાબર છે. ચાલો બાળકો, તો આમના પર એટલે કે આમના ભાગે શ્રેય જાય છે આ ચેપ્ટરનું જે કંઈ પણ ડેવલપમેન્ટ એનો. ચાલો જુઓ, હવે પહેલું જે સ્ટાર્ટિંગ છે ને આ ચેપ્ટરનું પહેલું સ્વાધ્યાયના જે સ્ટાર્ટિંગના ટોપિક છે એ બેઠા સદીશ જેવા જ છે. સદીશનું જે બીજગણિત ચેપ્ટર છે ને એ જ બધું ડીક ખૂણા અને ડીક કોસાઇન એ જ બધું પાછું આવશે. ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. તો રેખાની ડીક કોસાઇન અને ડીક ગુણોત્તર. હવે તમે આગળના ચેપ્ટરમાં ડીક કોસાઇન અને ડીક ગુણોત્તર ભણેલા છો, પણ શાનો? સદીશ. અહીંયા સદીશની જગ્યાએ રેખા આવી ગઈ. તો આ ચેપ્ટરમાં છે ને મેઇન બે જ વસ્તુ તમારે ભણવાની છે. એક છે રેખા, બીજું છે સમતલ. રેખા અને સમતલ આ બે વિશે આખા ચેપ્ટરમાં ભણવાનું. આ ચેપ્ટરમાં કેટલા સ્વાધ્યાય બી 3 જ છે. આ પહેલું સ્વાધ્યાય બેઝિક છે. બીજા સ્વાધ્યાયમાં બધા રેખાના દાખલા, બીજા સ્વાધ્યાયમાં સમતલના દાખલા અને પ્રક્રિયાના સ્વાધ્યાયમાં મિક્સ દાખલા. ઓકે, કેટલાક દાખલાઓમાં રેખા અને સમતલના કોન્સેપ્ટ મિક્સ થશે. ક્લિયર છે? રેખા અને સમતલ વિશે ભણવાનું છે. ચાલો, તો રેખાની ડીક કોસાઇન અને ડીક ગુણોત્તર. આગળના ચેપ્ટરમાં સદીશ આવતું હતું એટલે સદીશની ડીક કોસાઇન આવતી હતી, એ સદીશનો ડીક ગુણોત્તર આવતો હતો. તમે સદીશની ડીક કોસાઇન કોને કહેતા હતા? એના માટે પહેલા તમે ડીક ખૂણાની વાત કરશો. ભાઈ, કોઈ પણ સદીશે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવેલો હોય એ ખૂણોને આલ્ફા બીટા ગેમા લઈએ. આલ્ફા બીટા ગેમાને શું કહેવાય? સદીશના ડીક ખૂણા કહેવાય. આલ્ફા બીટા ગેમાને કોસ 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 એપ્લાય કરી દેવું તો શું મળે છે આપણને? ડીક કોસાઇન. તો હવે રેખાની ડીક કોસાઇનમાં પણ કંઈક એવું જ છે. જોઈ લો, જો દિશાયુક્ત રેખા એલ. કેવી રેખા? દિશાયુક્ત રેખા. ખબર છે ને રેખાને કેટલી દિશા હોય છે? 2. પરંતુ આપણે દિશાયુક્ત રેખામાં કોઈ એક દિશા ફિક્સ કરી દેવામાં આવે. પછી એમ કે દિશાયુક્ત રેખાને દિશા કેટલી? તો એક જ હોય. જે ફિક્સ કર્યું હોય તે 2 માંથી. દિશાયુક્ત રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા બીટા અને ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બીટા ગેમાને રેખા એલના ડીક ખૂણા કહેવાય. એ જ છે ને, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ સાથેના ખૂણા એટલે ડીક ખૂણા. તથા આ ખૂણાઓની કોસાઇન. કોસાઇન એટલે તો કે ભાઈ આ ખૂણાની કોસાઇન એટલે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. તેને કહેવાય દિશાયુક્ત રેખા એલની ડીક કોસાઇન. જો કોઈ પણ રેખા હોય એને જ્યારે આપણે એની દિશાની વાત નહીં કરીએ ત્યારે એને 2 દિશા હોય છે. દિશાયુક્ત રેખાની વાત નથી કરતા, નોર્મલ રેખા. નોર્મલ રેખાને કેટલી દિશા હોય છે? 2 દિશા. તો જો આપણે એલની દિશાને ઉલટાવીએ, કે જે રેખા એલની વાત કરી છે તેની દિશાને આપણે શું કરી નાખીએ? ઉલટાવી નાખીએ. તો ડીક ખૂણાઓના સ્થાન તેમના પૂરક કોણ એટલે કે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગેમા લેશે. આમાં સમજ પડી? ડીક ખૂણા પહેલા હતા આલ્ફા બીટા ગેમા. રેખાની દિશા ઉલટાઈ જશે તો હવે ડીક ખૂણા થઈ જશે પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા, પાઈ માઇનસ ગેમા. કેમ કે આ રીતે હોય. હવે આ ખૂણો આલ્ફા હોય તો દિશા ઉલટાવીએ ને આ ખૂણો પાઈ માઇનસ આલ્ફા થાય ને. કે આ એક્સ અક્ષ છે એવું માનીએ એટલે એક્સ અક્ષ સાથેનો પહેલા ખૂણો આલ્ફા હોય તો હવે દિશા ઉલટાવીએ તો ખૂણો થઈ જશે પાઈ માઇનસ આલ્ફા. એવી રીતના વાય અક્ષ સાથેનો ખૂણો બીટા હોય તો દિશા ઉલટાવીએ તો હવે આ ખૂણો થઈ જશે પાઈ માઇનસ બીટા, પાઈ માઇનસ ગેમા. ક્લિયર? તો ડીક ખૂણા બદલાઈ જશે. હવે ડીક ખૂણા બદલાય તો ડીક કોસાઇનમાં શું ફરક? તો ડીક કોસાઇન આવશે કોસ પાઈ માઇનસ આલ્ફા, કોસ પાઈ માઇનસ બીટા, કોસ પાઈ માઇનસ ગેમા. પાઈ માઇનસ એટલે બીજું ચરણ એટલે કે ડીક કોસાઇન પહેલા જે હતી તે હવે જે આવશે તેમાં ફરક છે ચિહ્નનો. એટલે કે ડીક કોસાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે. ક્લિયર છે? ચાલો,
ચાલો હવે કઈ નોંધ આપેલી છે, અવકાશમાં આપેલી રેખાને બે વિરોધી દિશા હોય છે. સાચી વાત છે. એ કોઈ બી રેખા હોય કેટલી દિશા હોય છે? બે દિશા. ને બંને દિશા એકબીજાની વિરોધી હોય અને તેથી તેની દિક કોસાઇનના બે સમૂહ હોય છે. દિશા પ્રમાણે બે સમૂહ, જે તે દિશાનો જે તે સમૂહ એટલે બે સમૂહ હોય છે. અવકાશમાં આપેલી રેખાની દિક કોસાઇનનો સમૂહ અનન્ય હોય તે માટે આપણે આપેલી રેખાને દિશાયુક્ત રેખા તરીકે જ લઈશું. એટલે કે આ જે દિક કોસાઇનનો સમૂહ જે હોય છે તે અનન્ય હોવો જરૂરી છે જ્યારે દાખલાઓમાં અથવા કોઈ ટોપિકની વાત ચાલતી હોય ત્યારે. એટલા માટે આપણે રેખાને રેખા તરીકે નહીં લેવાની, દિશાયુક્ત રેખા. અને જો દિશા નક્કી કરી દેવામાં આવે તો પછી દિક કોસાઇનનો એક જ સમૂહ આવશે, એવું આ લોકો કહેવા માંગે છે. ને આ અનન્ય દિક કોસાઇનને એલિમેન્ટ વડે દર્શાવીશું. શાના વડે દર્શાવીશું? એલિમેન્ટ. આગળના ચેપ્ટરમાં સદિશની દિક કોસાઇનને શાના વડે દર્શાવતા? એલિમેન્ટ વડે. તો આની બી એલિમેન્ટ. જો અવકાશમાં આપેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય, પેલી વ્યાખ્યા હતી ને દિક કોસાઇનની, શું કીધેલું કે દિશાયુક્ત રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર થાય. કીધેલું ને? ની થઈ તો જરૂરી છે કે રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર થાય? ની પણ થાય તો શું કરવાનું? તો રેખા એલ ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો તેની દિક કોસાઇન શોધવા માટે આપણે આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીશું. આપણે એવી રેખા દોરી દેવાની કે જે આપેલી રેખાને કેવી હોય? સમાંતર હોય, ઉગમ બિંદુમાંથી પસાર થઈ. ઓકે. સદિશ ચેપ્ટરમાં તમે મુક્ત સદિશ એટલે સદિશને જેમ ત્યાં લઈ જવું હોય ત્યાં લઈ જતા, દિશાને માન બદલ્યા વગર. પણ રેખાને તો દિશા આવે પણ માન નહીં આવે. દિશા જળવાઈ રહે એટલા માટે તો આપણે સમાંતર રેખા દોરી દેવાની. સમાંતર રેખાઓના બધા ગુણધર્મો એક સરખા જ જળવાઈ રહેશે. તો બસ આવી રીતના તમે દિક કોસાઇન શોધી શકશો. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. દિક કોસાઇન ક્લિયર છે? તો દિક ગુણોત્તર કોને કહેવાય? તો દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી ત્રણ સંખ્યા, અને એ ત્રણ સંખ્યાને કહેવાય દિક ગુણોત્તર. દિક કોસાઇનના સમપ્રમાણમાં. દિક કોસાઇન એટલે એલિમેન્ટ. એલિમેન્ટના સમપ્રમાણમાં મીન્સ કે તમે એલિમેન્ટને જેના વડે ગુણવું હોય તેના વડે ગુણી નાખો તો તમને નવી ત્રણ સંખ્યા મળશે. માની લો કે તમે એલિમેન્ટને બે વડે ગુણી નાખ્યા તો 2l 2m 2n એ શું છે? દિક ગુણોત્તર. 3 વડે ગુણી કર્યા 3l 3m 3n દિક ગુણોત્તર. -2 વડે ગુણી કરો, -5 વડે ગુણી કરો, -5l -5m -5. સમપ્રમાણનો મતલબ આ જ થાય. બરાબર છે. હવે જુઓ, પહેલા દિક કોસાઇન હતી એલિમેન્ટ, બે વડે ગુણીએ તો 2l 2m 2n. તો એલિમેન્ટ ને 2l 2m 2n એ સમપ્રમાણમાં કહેવાય, એ પ્રમાણ 1:2 થઈ જાય. સમજ પડે? પરંતુ હવે એલિમેન્ટમાં એલ ને 2 વડે ગુણ્યા, એલ ને 3 વડે, એન ને 4 વડે, તો એ પ્રમાણ બદલાઈ ગયું કે સમજ પડી છે ને? 3 એક સરખા પ્રમાણમાં હોય પેલાને દિક ગુણોત્તર. હવે સદિશ ચેપ્ટરમાં તમે દિક ગુણોત્તર કોને કહેતા? જે સ્થાન સદિશના જે યામ હોય ને તેને જ દિક ગુણોત્તર કહેતા. હે ને? હવે માની લો કે સ્થાન સદિશ હોય, બિંદુ એનો સ્થાન સદિશ 2 3 4 એટલે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 4k કેપ. તો આમાં 2 3 4 જ દિક ગુણોત્તર હતો. એટલે કે તમે દિક કોસાઇનને આર વડે, આ સદિશ આરના માન વડે ગુણી નાખતા, એલિમેન્ટને આર વડે ગુણતા. એલઆર એમઆર એનઆર એ હતા દિક ગુણોત્તર એબીસી. પણ આમાં એવું નથી. એ તો રેખા છે, આ તો સદિશ બનાવવાનો હતો. સદિશને માન હોય, એ રેખાની વાત ચાલતી છે. રેખા તો પછી દિક ગુણોત્તર તમે કોઈ બી લઈ શકો એમ, ઘણા બધા દિક ગુણોત્તર. તો બાળકો એલિમેન્ટને ગુણી કરો લેમડા વડે, એટલે કે એ બરાબર લેમડા એલ, બી બરાબર લેમડા એમ ને સી બરાબર લેમડા એન. લેમડા શું છે? કોઈ બી સંખ્યા શૂન્યેતર. લેમડા નોટ ઇક્વલ 0 વડે ગુણાય કે હું? તો કોઈ શૂન્યેતર લેમડા બિલોંગ્સ ટુ આર. ઓકે, 0 વડે બી ગુણી શકાય છે. ચલો, લેમડા બરાબર 0 લેવાની બી તમને અહીંયા પરમિશન છે. તો એબીસી તેના દિક ગુણોત્તર હોય. અહીંયા પણ રેખાના શૂન્યેતર, મેં વિચારમાં પડી ગયો કે અલા આર -0 લખતે તો સારું પડે. ચાલો, શૂન્યેતર લેમડા બિલોંગ્સ ટુ આર. વેરી ગુડ. ચાલો, સરસ, સારું થયું, જોઈ લીધું. અનિકેત ક્યાં ગયા? ક્યાં આવ્યા છે? એક જ મિનિટ. ચલો, એક જ મિનિટ, આપણે એક જ મિનિટમાં સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો ક્લિયર છે? મીન્સ કે એબીસી છે દિક ગુણોત્તર, એલિમેન્ટ છે દિક કોસાઇન. તો એલિમેન્ટને કોઈ પણ શૂન્યેતર સંખ્યા વડે ગુણી નાખો
તો તમને એબીસી મળશે અને એબીસી ઘણા બધા હશે. ચાલો, કેટલાક લેખકો ડીક ગુણોત્તરને ડીક સંખ્યાઓ પણ કહે છે. બરાબર, તમે માર્કેટમાં જશો, આ તો એનસીઆરટી ટેક્સ્ટ બુક છે, આવી તો વેરાયટી તમને જોવા મળશે, જુદા જુદા ઓથરની ટેક્સ્ટ બુક જોવા મળશે. આજે એક ચેપ્ટર છે એની આખી એક બુક હોય, બરાબર, સ્ટડીઝ, તો એની આખી મોટી જાડી જાડી બુક હોય. આવી બધી જુદી જુદી બુક્સ જોશો એ બધીને રેફરન્સ બુક કહેવાય, અને આ બધી રેફરન્સ બુકમાંથી જ આ બધા ચેપ્ટર બનાવેલા હોય, થોડું 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 લઈને. બરાબર છે ને? એ બધી રેફરન્સ બુક એ સમુદ્ર છે, સમુદ્રમાંથી 5-6 ડબલા પાણી લીધા છે, અહીંયા 2-4 સ્વાધ્યાય બનાવ્યા છે, એવી રીતના છે આ બધું. જુદી જુદી રેફરન્સ બુકમાં તમે જોશો તો તમને કદાચ કંઈક નાનો મોટો આમ તેમ ફરક દેખાય. મીન્સ કે ડીક ગુણોત્તરની જગ્યાએ ડીક સંખ્યા શબ્દ વાપરેલો હોઈ શકે. ડીક ગુણોત્તરને ડીક સંખ્યા પણ કહેવાય, એવું તમારે યાદ રાખવાનું. તમારે સ્કૂલમાં બોર્ડની પરીક્ષાના પેપરમાં ડીક ગુણોત્તરની જગ્યાએ ડીક સંખ્યા શબ્દ આવી જાય તો વિચારમાં પડી નહીં જતા આ શું આવ્યું, યાદ રાખજો. ચાલો, ડીક ગુણોત્તર હોય એબીસી ને ડીક કોસાઇન હોય તો એલિમેન્ટ. તો ડીક ગુણોત્તર ને ડીક કોસાઇન બંને એકબીજાના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા છે ને આ લોકોએ અહીંયા ગુણોત્તર લીધો છે, કીધો ગુણોત્તર એલ અને એ નો ગુણોત્તર. હવે એલ અને એ નો જેટલો ગુણોત્તર હોય તેટલો જ એમ અને બી નો ને એન અને સી નો, તો સ્વાભાવિક છે. બરાબર, તો એલ બાય એ બરાબર એમ બાય બી બરાબર એન બાય સી, ને એના બરાબર કેટલા લઈ લીધા? એલ ને કરતા બનાવીએ તો એ કે, એમ બરાબર બી કે, એન બરાબર સી કે. હવે જો આપણે છે ને અહીંયા કે ની કિંમત શોધવી છે. કોની કિંમત શોધવી છે? કે ની કિંમત. કે ની કિંમત શોધવા માટે અહીંયા આપણે સૂત્ર વાપરીશું એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન બરાબર 1. ડીક કોસાઇનના સ્ક્વેરનો સરવાળો 1. મૂકી દે. એલ ની કિંમત એ કે, એ સ્ક્વેર કે સ્ક્વેર, એમ ની કિંમત બી કે, બી સ્ક્વેર કે, એન ની કિંમત સી કે એટલે સી સ્ક્વેર કે સ્ક્વેર, ને પેલો કે સ્ક્વેર ને કોમન કર્યો અને છેદમાં જવા દીધો, અને આ સ્ક્વેર ને કરીએ તો સામે લાગે વર્ગમૂળ ને પ્લસ ઓર માઇનસ. કે અહીંયા કે એટલે એકચ્યુઅલી લેમડા જ છે, અહીંયા આપણે ત્યાં એને લેમડા કહેતા હતા, અહીંયા લેમડાની જગ્યાએ કે લઈ લીધો. પ્લસ ઓર માઇનસ ધન બી હોઈ શકે કે ઋણ બી હોઈ શકે. હવે આ જે કે ની કિંમત છે ને પ્લસ ઓર માઇનસ 1/√, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એને તમારે ક્યાં મૂકી દેવાની? આમાં એલ, એમ અને એન માં. તો એલ બરાબર પ્લસ ઓર માઇનસ એ ના છેદમાં વર્ગમૂળ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી. એમ બરાબર અહીંયા કે ની કિંમત આ મૂકો તો પ્લસ ઓર માઇનસ બી, બી ને 1 વડે ગુણ્યા તો બી એટલે પ્લસ ઓર માઇનસ બી ના છેદમાં એન બરાબર પ્લસ ઓર માઇનસ સી ના છેદમાં. એટલે કે આ એક સૂત્ર છે જે શાનું છે? ડીક ગુણોત્તર પરથી ડીક કોસાઇન શોધવાનું સૂત્ર. તમને દાખલામાં આપેલો હશે ડીક ગુણોત્તર અને તમને શોધવાનું કહેવામાં આવશે ડીક કોસાઇન. ડીક ગુણોત્તર પરથી ડીક કોસાઇન શોધવાનું. ઓકે, યાદ રહી જશે. તો રેખાના ડીક ગુણોત્તર એબીસી હોય અને રેખાની ડીક કોસાઇન એલએમએન હોય, આ સૂત્રથી તમે શોધી શકો. શોર્ટમાં અહીંયા છે ને એબીસી એને તમે એક સદિશની જેમ સમજો તો તમે શું કર્યું? ડીક આ સદિશને એકમ સદિશ બનાવી. એબીસી ના દરેક ઘટકને તમે આ ભાગ્યું તો આ શાના વડે? એ સદિશના માન વડે. કંઈક એવો જ છે, સદિશ જેવું જ, લખાણનો ફરક છે. બરાબર ને? હવે તમે આને એક સદિશ સમજો, એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ, તો એનું માન કેટલું થાય? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એના વડે તમારે ભાગો એટલે એકમ સદિશ બની જાય. બસ, અને છૂટું છૂટું કરીને લખી દીધું. સમજ પડે છે ને? એ છે જૂનું જ, હવે લખવાની સિસ્ટમ થોડીક એ લોકોએ બદલી નાખી. અહીંયા હો બનાવવાનું હો ડીક ગુણોત્તર છે ને એને એકમ સદિશ બનાવી કાઢવાનો એમ, સમજી ગયા? પરંતુ અહીંયા એકમ સદિશ એવું બોલતા નથી આપણે, ફરક એટલો છે. ચાલો, એના પછી જો કોઈ રેખાના ડીક ગુણોત્તર એબીસી હોય તો તમે આ એબીસી ને કોઈ કે વડે ગુણો, શૂન્યતર કે વડે, તો તમને નવા ડીક ગુણોત્તર મળશે. ડીક કોસાઇન ને તો લેમડા કે કોઈના વડે ગુણવાથી ડીક ગુણોત્તર તો મળે જ, પણ ડીક ગુણોત્તર ને બી ગુણવાથી નવો ડીક ગુણોત્તર મળે. સીધી વાત છે ને? હવે તમે એલએમએન ને 2 વડે ગુણ્યું, 2l 2m 2n, તો આ શું છે? 2l 2m 2n ડીક ગુણોત્તર. હવે તમે એલએમએન જ ચાલો માની લો કે 10 વડે ગુણી કર્યું, તો 10l 10m 10n એ પણ શું છે? ડીક ગુણોત્તર જ છે. એનો મતલબ કે તમે આને 5 વડે ગુણી કર્યું, એટલે કે કોઈ ડીક ગુણોત્તરને બી તમે કોઈ સંખ્યા વડે ગુણો તો નવો ડીક ગુણોત્તર મળશે. કે એ, કે બી, કે સી એ પણ ડીક ગુણોત્તરનો સમૂહ જ છે. આથી રેખાના ડીક ગુણોત્તરના કોઈ પણ બે સમૂહ પણ સમપ્રમાણમાં હોય. આ બે હોય સમપ્રમાણ, બધું સમપ્રમાણમાં જ હોય. ડીક કોસાઇન એ ડીક ગુણોત્તર એ બધું સમપ્રમાણમાં. સમજી ગયા શોર્ટમાં? ફરી કોઈ પણ રેખાના ડીક ગુણોત્તરના સમૂહની સંખ્યા અનંત હોય. તમારે કેટલા શોધવા છે? જોઈએ એટલા વાર તો ડીક કોસાઇનનો આપણે શોધી શકીએ. સોરી, ડીક ગુણોત્તરને. ડીક કોસાઇનના બે સમૂહ, ડીક ગુણોત્તરના અનંત સમૂહ.
ક્લિયર? ચાલો, અને બીજું કે લગભગ દાખલામાં પ્લસ ઓર માઇનસ ચિહ્ન જોઈએ. ચાલો, બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. જો પહેલું સ્વાધ્યાય આખું દિક કોસાઇનનું જ છે. એટલે કે જો તમને દિક ગુણોત્તર આપ્યો હોય તો દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન કેવી રીતના શોધાય તે જ એકમ સદિશનો જ કોન્સેપ્ટ છે. હવે માની લો કે તમને દિક ગુણોત્તર નહીં આપ્યા, તમને શું આપ્યું? રેખા જે બે બિંદુમાંથી પસાર થાય તે બે બિંદુ આપી દીધા. તો હવે તમે દિક કોસાઇન કેવી રીતના શોધ? જો તમને બે બિંદુ આપ્યા, એ કયું છે? પી ને ક્યુ છે. તો બસ પી અને ક્યુ ને જોડતો એક સદિશ બનાવી દેવો. સદિશ પી ક્યુ કેવી રીતના બને? ક્યુ ઓછા પી. હવે ક્યુ ઓછા પી એટલે x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. આ જે છે ને x2 માઇનસ x1, y2 માઇનસ y1 ને z2 માઇનસ z1, એ દિક ગુણોત્તર કહેવાય. આ રેખાનો શું કહેવાય? દિક ગુણોત્તર. આ રેખા પરનો સદિશ, કોઈ બી સદિશ લેવો રેખા પરનો, એ દિક ગુણોત્તર જ કહેવાય. અને દિક ગુણોત્તરને પછી માન વડે ભાગી કાઢો આ સદિશ પીક્યુ ના માન વડે. પીક્યુ પીક્યુ પી પડી. x2 માઇનસ x1 ના છેદમાં પીક્યુ, y2 માઇનસ y1 ના છેદમાં પીક્યુ, z2 માઇનસ z1 ના છેદમાં. એટલે કે તમે આ સદિશને શોધ્યો, એ સદિશને એના માન વડે ભાગ્યો એટલે આ હોય એકમ સદિશનો જ કોન્સેપ્ટ થયો ને. ક્લિયર છે? ડાઉટ હોય તો કહેજો નહીં ને. યાદ રહી જશે. બે બિંદુ આવે તો શું કરવાનું? બિંદુની બાદબાકી ને પછી પીક્યુ વડે ભાગી કરવાનું. તે બે બિંદુ વચ્ચેનો અંતર વડે ભાગી કરવાનું. તમને એવી ઈચ્છા થઈ કે સર મારે x1 માઇનસ x2 લેવું છે તો લેવો. પછી x1 માઇનસ x2 અહીંયા લીધું તો અહીંયા તમારે y1 માઇનસ y2, z1 માઇનસ z2. દિશા એકવાર તમે જે નક્કી કરી તે પ્રમાણે જ કામ કરવાનું. નોંધ હાર્યું. તમે આની જગ્યાએ આહો લઈ શકો છો. તો આ જ છે મેં દિક ગુણોત્તરનો જ કોન્સેપ્ટ. આ બે બિંદુને જોડતા રેખાખંડના દિક ગુણોત્તર. તો આ બે બિંદુને જોડતા રેખાખંડના દિક ગુણોત્તર એટલે એ બે બિંદુની બાદબાકી એ દિક ગુણોત્તર કે. એટલે કે જ્યારે પણ બે બિંદુને જોડતી રેખાના દિક ગુણોત્તર શોધવા કે તો એ બે બિંદુની બાદબાકી. આ બાદબાકીના જવાબને જેના વડે ગુણવું હોય તેના વડે ગુણો. નવા નવા દિક ગુણોત્તર મળશે. દિક ગુણોત્તર એ ઇનડાયરેક્ટલી એક સદિશ જ છે જે રેખા પર કશે ને કશે સંતાયેલો હોય છે. બરાબર કુણાલ? ટાઈમ પર આવવાનું કર. હોઈ રહી એ શરમ. હું જમવામાં લેટ થઈ જાય એટલું તો કેવું ખાય કે આટલી બધી વાર લાગે ખાટા? તો ભૂખો નહીં આવી જવાય? શરમ નહીં આવે તને? જમીને જ બનવા આવે તો પછી ઈ ખાવાનું. ઉપવાસ નથી કરતો કોઈ દિવસ? કરવો જોઈએ. ચાલો, ઉદાહરણ એક આવી હો ગયા, આપણે પટી ગયું. ચાલો ભાઈ, આ સૂત્ર પાછા પાછા સાબિત કરે છે. ચાલે હે ને? એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર 1. ચાલો તો દાખલા ચાલુ કરી દઈએ. જો રેખા xx yx અને zx સાથે અનુક્રમે 90, 60 ને 30 ના ખૂણા બનાવે તો તેની દિક કોસાઇન શોધો. xx yx zx સાથેના ખૂણા એ છે રેખાના દિક ખૂણા. દિક ખૂણાને આપી દો cos 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 એટલે શું મળશે? દિક કોસાઇન. ચાલો તો અહીં તમને આપેલું છે આલ્ફા બીટા ગેમા. આલ્ફા બરાબર એવું, બીટા બરાબર 60 ને ગેમા બરાબર 30. ચાલો આપણે શું શોધવાના છે? રેખાની દિક કોસાઇન. રેખાની દિક કોસાઇન. તો એલ બરાબર cos આલ્ફા, એમ બરાબર cos બીટા ને એન બરાબર cos ગેમા. ચાલો કિંમત cos 90 ડિગ્રી, આલ્ફાની કિંમત 90, એમ બરાબર cos બીટાની કિંમત 6, એન બરાબર cos ગેમાની કિંમત. cos 90 ડિગ્રી કેટલા થશે? ત્યાં cos 60 1/2, cos 30 3/2. પટી ગયો દાખલો. બરાબર. હવે આને તમે એલિમેન્ટની જગ્યાએ ખાલી 0, 1/2, 3/2 લખી શકો, કાઉન્સ આપી શકો, જેમ રાખો તેમ. પટી ગયો દાખલો. પછી બીજું કે તમે દિક કોસાઇનને માઇનસમાં બી લઈ શકો. ભાઈ તોને તોનના ચિહ્ન બદલવા પડે, બધું કરવાની બેસ. ઉદાહરણ 2, દિક ગુણોત્તર આપેલા છે 2 - 1 - 2. દિક કોસાઇન મેળવો. દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન મેળવો. ઓકે, તો ચાલો સૌથી પહેલા અહીં રેખાનો દિક ગુણોત્તર.
આપેલો છે 2 -1 -2. હવે તમારે ડી કોસાઇન શોધવી છે તો આને એક સદિશની જેમ જ વિચારો. તો માટે રેખાની ડી કોસાઇન, તમારે આ સદિશને એકમ સદિશ બનાવવો છે એવું સમજીને ચાલવાનું. તો આ 2, આ -1 અને -2, 3 ને 3 ને ભાગવાનું. શાના વડે? માન વડે, એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4, -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4. બસ આ જ બધું હવે રિપીટ કર્યા કરવાની. 3 એટલે કે 2/3, -1/3, માઇનસ પટી ગયો દાખલો. 2/3 -1/3 -2. નેક્સ્ટ. અને બીજું કે પેલામાં શું પ્લસ ઓર માઇનસ હતું ને સૂત્રમાં? હા હા પ્લસ ઓર માઇનસ, પણ આપણે કોઈ એક જ ચિહ્ન લેવાનું, કાં તો 3 ને 3 માં પ્લસ, કાં તો 3 ને 3 માં માઇનસ. પ્લસ ઓર માઇનસ નહીં લખી બે. ચાલો નેક્સ્ટ. ઉદાહરણ 3. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની ડી કોસાઇન શોધો. તમને બે બિંદુ આપ્યા, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની ડી કોસાઇન શોધવા કીધી. તો કેવી રીતના શોધશો? યસ, બિંદુની બાદબાકી ને બે બિંદુ વચ્ચેનું અંતર. ચાલો સૌથી પહેલા બિંદુને આપણે નામ આપી દઈએ. એ બી નામ આપી શકો, પીક્યુ. ચાલો પી ને ધારો કે પી ઓફ -2 4 -1 2 3. તો બિંદુ પી અને ક્યુ વચ્ચેનું અંતર PQ સ્ક્વેર બરાબર, ચાલો -2 -1 આખાનો વર્ગ પ્લસ 4 - 2 આખાનો વર્ગ પ્લસ -5 -3 આખાનો. માટે PQ સ્ક્વેર બરાબર આ કેટલું થશે? 9 4 64. સરવાળો તો PQ બરાબર વર્ગમૂળમાં 77. માટે બિંદુ પી અને ક્યુ માંથી પસાર થતી રેખાની ડી કોસાઇન. ચલો સૂત્રને ફોલો કરો. x2 - x1. હવે નીચેનું બિંદુ ઓછા ઉપરનું બિંદુ અથવા ઉપરનું બિંદુ ઓછા નીચેનું. આપણે x2 - x1 q - p રાખીએ છીએ. 1 - -2 છેદમાં PQ વર્ગમૂળમાં 77. 2 - 4 છેદમાં વર્ગમૂળમાં 70. 3 - -5 છેદમાં વર્ગમૂળમાં. સાદુરૂપ આપશો તો 3 ના છેદમાં વર્ગમૂળ 77 -2 ના છેદમાં વર્ગમૂળ 8 ના છેદમાં વર્ગમૂળ 2. ખ્યાલ આવશે? ઉદાહરણ 4 ભાઈ, x અક્ષ, y અક્ષ અને z અક્ષની ડી કોસાઇન શોધો. x અક્ષ પોતે પણ એક રેખા જ છે. x અક્ષને પણ ડી કોસાઇન હોય છે. એ ડી કોસાઇન એટલા y અક્ષની ને z અક્ષની. ચલો x અક્ષની ડી કોસાઇન કેવી રીતના શોધશો? તો ડી કોસાઇન શોધવા કાં તો ડી ખૂણા હોવા જોઈએ, નહીં તો પછી રેખા પરના બે બિંદુ હોવા જોઈએ, નહીં તો ડી ગુણોત્તર હોવા જોઈએ. તો આ ત્રણમાંથી કઈ વસ્તુ તમારી પાસે x અક્ષ માટે છે? x અક્ષની ડી કોસાઇન શોધવા માટે x અક્ષને રિલેટેડ ડી ખૂણા છે ને. x અક્ષનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો? 0. x અક્ષનો y અક્ષ સાથેનો 90. x અક્ષનો z અક્ષ સાથેનો 90. ચાલે છે ને? તો x અક્ષનો અનુક્રમે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેનો ખૂણો 0, 90° છે. બરાબર? માટે આલ્ફા બરાબર 0, બીટા બરાબર 90 ને ગેમા બરાબર બી. માટે x અક્ષની ડી કોસાઇન cos 0, cos 90°, cos 90°. cos 0 કેટલા થશે? 1. cos 90 0. 100 x અક્ષની ડી કોસાઇન છે. એટલે કે આઈ કે આવ્યું આ તો હે ને. x અક્ષની ડી કોસાઇન એક એકમ સદિશ જ રિપ્રેઝન્ટ કરે ને. x અક્ષની દિશાનો એકમ સદિશ એટલે આઈ કેપ.
હવે વાયક્ષની દિશાનો ને ઝેડક્ષની દિશામાં હવે ડાયરેક્ટ લખી દેવાનું કે ભાઈ તે જ રીતે વાયક્ષની દિશા વાયક્ષની દિક કોસાઇન. બોલો હું લખો 0 1 0. ઝેડક્ષની દિક કોસાઇન એમાં શું લખશો 0 0. આ કોઈ દિવસ નહીં પૂછે. આ પહેલા સ્પર્ધ્યમાંથી કંઈ પૂછાતું નથી, એમ જ છે ખાલી. ચાલો નેક્સ્ટ. સાબિત કરો કે આ 3 બિંદુ સમરેખ છે. તો સાબિત કર્યું કે આગળના ચેપ્ટરમાં હજી આમાં બી સાબિત કરવા ગઈ. તો આમાં દિક કોસાઇન અને દિક ગુણોત્તરના કોન્સેપ્ટ 3 બિંદુ સમરેખ. ઓકે, આગળના ચેપ્ટરમાં તમે શું કરતા? તો 2 સદિશ બનાવી દેતા એ બી ને બીસી, અને એ બી અને બીસી કોઈ એકને લેમડા વડે ગુણવાથી બીજો આવી જાય. આમાં બી એવું જ છે. અહીંયા તમે એ બી નો દિક ગુણોત્તર શોધી કાઢો ને બીસી નો દિક ગુણોત્તર શોધી કાઢો. આ બંને દિક ગુણોત્તર સમપ્રમાણમાં હોવા જોઈએ. તો દિક ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો બિંદુ સમરેખ. વાતમાં સમજ પડે છે ને? અહીંયા તમે શોધશો શું દિક ગુણોત્તર. ચાલો અહીં આપેલા બિંદુઓ, આપણને જે બિંદુ આપેલા છે તે -1 -2. ચાલો ઓકે, તો દિક ગુણોત્તર શોધવાના ને, તો પહેલા આપણે એ બી નો દિક ગુણોત્તર શોધીએ. એ બી નો દિક ગુણોત્તર, આ એ બી એટલે રેખા એ બી. ચાલો તો 1 - 2 ડાયરેક્ટ લખી દે આવશે. 1 - 2 -1, -2 -3 -5, 3 + 4 એટલે હવે કોનો દિક ગુણોત્તર? બીસી નો. કૃણાલ બીસી નો દિક ગુણોત્તર એટલે સી ઓછા બી. 3 - 1 2, 8 + 2 10. બરાબર. દિક કોસાઇન ની દિક ગુણોત્તર શોધવાનું. દિક ગુણોત્તર એટલે ખાલી બાદબાકી ને દિક કોસાઇન માં ભાગવાનું. ચાલો -11 - 3 -14. ઓકે, હવે જો દિક ગુણોત્તર છે એટલે તમે તો આને કોઈના બી વડે ગુણી શકો, બધું એક જ થયું. અહીંયા એવું બધું કરવા નહીં બેસતા. અહીંયા તમારે છે ને જોઈ લો ને, આ સમપ્રમાણમાં જ છે ને. જો ને આ ભાગાકાર કરો ને, તોને તનો આ -1/2, આ બી -1/2, 1 - 1 એટલે કે અહીં -1/2 ઇક્વલ્સ ટુ -5/10 ઇક્વલ્સ ટુ 7 / -14. સાચું ને? માટે AB અને BC ના દિક ગુણોત્તર સમપ્રમાણમાં છે. અને જો દિક ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો બિંદુ સમરેખ થશે. માટે આપેલા બિંદુઓ ABC ક્લિયર. બધે 11.1 પટાઈ દેજો પહેલો દિક કોસાઇન. બરાબર. cos 90 cos 135 180 - 45 એટલે કે -1/√2 cos 45 +1/√2. ચાલો એના પછી યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. સમાન ખૂણા, યામાક્ષો સાથેના ખૂણા સમાન. યામાક્ષો સાથેના ખૂણા એટલે દિક ખૂણા. દિક ખૂણા આલ્ફા બીટા ગેમા. અહીંયા રકમ તમને શું કહે? અહીં રેખાના યામાક્ષો સાથે ખૂણા સમાન છે. અહીંયા કયા ખૂણાની વાત ચાલે છે? દિક ખૂણાની વાત. દિક ખૂણા સમાન છે, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. ઓકે, હવે દિક કોસાઇન કેવી રીતના શોધશો? સૂત્રથી. યસ, બોલો સૂત્ર. cos² આલ્ફા +cos² બીટા +cos² ગેમા બરાબર 3 - 3 માં એક જ ખૂણો મૂકી દઉં, કેમ કે 3 - 3 ખૂણા સરખા. તો 3 - 3 માં આલ્ફા cos² આલ્ફા +cos² આલ્ફા +cos² આલ્ફા બરાબર 1. માટે 3 cos² આલ્ફા બરાબર, માટે cos² આલ્ફા બરાબર 1/3. માટે cos આલ્ફા બરાબર ±1/√3.
માટે રેખાની ડિક કોસાઇન ધારો કે cos આલ્ફા 1/√3 તો cos બીટા બી 1/√3 ને cos ગેમા બી 1/, માટે cos આલ્ફા બરાબર cos બીટા બરાબર cos ગેમા બરાબર +or-1/√3. જો હવે ડિક કોસાઇન તમે લખો છો ને, કાં તો 3 પ્લસમાં લખવાની, કાં તો 3 માઇનસમાં, અથવા તમે આવી રીતના લખી શકો, અથવા -1/√3 -1/√3 -1, આ બેમાંથી કોઈ એક, એમ એવ જ ડિક કોસાઇન કે. ચાલો હાલ જોઈન્ટમાં જ લખી કાઢ્યું +or-. ચાલો એના પછી પ્રશ્ન 3, ડિક ગુણોત્તર પરથી ડિક કોસાઇન શોધી કાઢજો. શોધી કાઢશો ને, ડિક ગુણોત્તર પરથી ડિક સાબિત કરો કે આ બિંદુઓ સમરેખ છે. AB નો ડિક ગુણોત્તર અને BC નો ડિક ગુણોત્તર બંને સમપ્રમાણમાં આવશે. એના પછી આ 3 શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની ડિક કોસાઇન શોધ. ચાલો તો આમાં હું તમને એક બતાવી દઉં. 3 બાજુની ડિક કોસાઇન શોધવાની, તેમાં એક બાજુની, એમ તો તમે કરી શકશો આરામથી, પણ ચાલ કૃણાલ ધ્યાન આપજે. આ 3 બિંદુને પહેલા નામ આપી દે. શું નામ આપવું છે? ટ્રિપલ એક્સ, એમાં કેવા નામ આપવાનો? બે શરમ, ટ્રિપલ આર. ચાલો એબીસી 3 5 -4, બી -1 1 1 2, -5 -5 -2. ચાલો એબીસી નામ બરાબર છે, ગમે તેવા નામ નહીં બોલ, એબીસી જ બોલો, એક્સ 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 એવું કઈ. ચાલો ડિક કોસાઇન મેળવો. કેવી રીતના શોધશો ડિક કોસાઇન? તો જુઓ, બાજુની ડિક કોસાઇન શોધવાની છે. બાજુની એટલે કે બાજુ AB, બાજુ BC, બાજુ C. બાજુ AB ની ડિક કોસાઇન શોધવા માટે તમારી પાસે બાજુ AB પરના બે બિંદુ સમજ પડે છે. ચાલો તો હવે AB ની ડિક કોસાઇન, તો AB ની ડિક કોસાઇન શોધવા માટે શું કરવાનું? બિંદુઓની બાદબાકી, -1 -3, પછી 1 -5, 2 +4, અને આ A અને B વચ્ચેનું અંતર તો શોધવાનું જ રહી ગયું. AB BC ને AC પહેલા શોધી કાઢવાનું. AB સ્ક્વેર 3 + 1 આખાનો વર્ગ, 5 - 1, ચાલો ને આ ફટાફટ પટાઈ દે. 3 ને 1 કેટલા થાય? 4, 4 નો વર્ગ 16, 5 માંથી 1 જાય તો 4 નો વર્ગ 16, -4 -2 -6 એનો વર્ગ 36. આ કેટલા થાય? 68. 68 નો વર્ગમૂળ 4 ભાગ ચાલે. હા 17 ચોક AB બરાબર 2 √ 17. એ રીતના હવે BC તમે શોધી કાઢજો, AC બી શોધી કાઢજો. તો આના છેદમાં AB નું માપ 2 √ 17, 2 √ 17, 2 √ -4/2 -4/2 √ 17, 6/2 -2/17, -2/17, √7. તો આ છે બાજુ AB ની ડિક કોસાઇન. ઓકે, -2 -2 3. એવી રીતના BC ને AC ની જાતે પટાઈ. ક્લિયર? ચાલો એના પછી અવકાશમાં રેખાનું સમીકરણ. તૈયાર? હવે મેઇન ટોપિક ચાલુ થાય છે, વ્યવસ્થિત ધ્યાન આપજો, એકદમ એક્ટિવ રહેજો. અવકાશમાં રેખાનું સમીકરણ. હવે જો અહીંયા બી તમે અવકાશમાં જે રેખાનું સમીકરણ શોધવાના છો, તો આ જે રેખાનું સમીકરણ છે તેના બી કેટલાક સ્વરૂપ આવશે. 11માં દ્વિપરિમાણમાં રેખાના સમીકરણ શોધેલા ને, ઢાળ બિંદુ સ્વરૂપ કેવું આવતું? ઢાળ અંતઃખંડ સ્વરૂપ, અભિલંબ સ્વરૂપ, બે અંતઃખંડ આપેલા હોય તેવી રેખા. એ પણ કંઈક કંઈક એના જેવું છે. એ તમને સાચું કેમ ને, તો 11મા ધોરણનું રેખા ચેપ્ટર છે ને, એની ઘણી યાદ આવશે. હા, ઘણું એના જેવું જોવા મળશે તમને, એની યાદ આવશે. ચાલ બહુ યાદ આવશે તને તો. મેં કેમ નહીં કરેલું 11મું. ચાલો
તો આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ. ધ્યાન આપજો. જુઓ હવે બી તમને યાદ હોય તો 11માં રેખાનું સમીકરણ શોધવા તમારી પાસે બે વસ્તુ હોવી જોઈતી હતી. કોઈ દાખલામાં બે બિંદુ હતા, કોઈ દાખલામાં ઢાળ ને એક બિંદુ હતો, કોઈમાં બે અંતઃખંડ હતા. એટલે કે બે વસ્તુ પરથી તમે રેખાનું સમીકરણ શોધતા. અહીંયા બી કઈ એવું જ છે. અહીંયા બી તમને બે વસ્તુ જોઈ. હવે જો બધી વસ્તુ ફરી ફરીને ત્યાં જ આવું છે. મેઇન વસ્તુ આ છે, બધા જ કોન્સેપ્ટ ફરી ફરીને અહીંયા આવે તો મેઇન કોન્સેપ્ટ સમજી લેજો. હવે જો અહીંયા આખી ગેમ સદિશની છે. અહીંયા તમારે રેખાનું સમીકરણ શોધવું હોય ને તો તમારી પાસે રેખા પરનું એક બિંદુ હોવું જોઈએ અને રેખાની દિશા હોવી જોઈએ. આ બે વસ્તુ હોય ને તો રેખા મળી ગઈ. અને એ રેખાની તમે આકૃતિ બી દોરી શકો છો. માની લો કે બિંદુ છે 1 2 3. 1 2 3 અહીંયા અવકાશમાં કરશે આપણી ત્રિપરિમાણ XYZ માં. હવે આ બિંદુ, હવે તમને રેખાની દિશા કહી દીધી. રેખાની દિશા તમને કહી દીધી કે રેખા એમ જતી છે. એ તાનો કોઈ સદિશ આપી દીધો અથવા રેખા એમ જતી છે. એમ જતી હોય તો માની લો કે XY સમતલ છે તો એ સદિશ છે 2i કેપ પ્લસ 3j કેપ. તો આ 2 અને 3 એ રેખાનો દિક ગુણોત્તર છે. 2 3 0 એ રેખાનો દિક ગુણોત્તર. એટલે કે ઉગમ બિંદુથી 2 3 તરફ જતો એક સદિશ એને સમાંતર અહીંયા આના પર મૂકી દે. આ રેખા છે, એ મને લંબાવો. સમજ પડી? બિંદુ જોઈએ ને સદિશ જોઈએ. તો બિંદુ, એ બિંદુ પર તમે સદિશ મૂક્યો અને એ સદિશને બંને છેડેથી લંબાવો એટલે રેખા બની ગઈ. સમજ પડે છે ને? તો બે વસ્તુ જોઈએ, બિંદુ, રેખા પરનું બિંદુ ને રેખાની દિશા. દિશા જે છે તે જ દિક ગુણોત્તર. દિશા એટલે સદિશ, રેખાને સમાવતો કોઈ સદિશ, એ જ રેખાની દિશા. એને અહીંયા એ લોકો કયા શબ્દથી બોલશે આ ચેપ્ટરમાં? દિક ગુણોત્તર જ શબ્દ આવશે. એ રેખા કઈ ડિરેક્શનમાં જાય છે એનો દિક ગુણોત્તર. તો તમને આપેલું હશે આપેલું બિંદુ એટલે કે રેખા પરનું એ બિંદુ છે અને આપેલા સદિશ બી ને સમાંતર રેખાનું સમીકરણ. તો રેખા સદિશ બી ને સમાંતર છે કેમ કે સદિશ બી તો મુક્ત સદિશ બી ને સમાંતર છે એમ. ઓકે, તો બાળકો રેખાનું સમીકરણ શોધવાનું સૂત્ર છે આર્યું સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. આ છે સૂત્ર. આમાં સદિશ એ શું છે ખબર? રેખા પરનું બિંદુ ને સદિશ બી છે રેખાને સમાંતર સદિશ. એટલે કે સદિશ બી છે રેખાનો દિક ગુણોત્તર. ઓકે, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. યાદ રહી જશે સૂત્ર. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. આર બરાબર એ પ્લસ લેમડા બી. આમાં આર એ રેખા દર્શાવે છે. હવે આપણે 11માં જે રેખાઓ સાથે કામ કરેલું, દાખલા તરીકે 3x + 4y બરાબર 11. તો આ સમીકરણમાં x અને y રેખા દર્શાવે, x અને y ચલ. તો અહીંયા આ સદિશ આર રેખા દર્શાવે છે. હવે તમે આ લેમડા છે ને એટલે લેમડા બિલોંગ્સ ટુ આર. આમાં શૂન્યતર લેમડાની હે, આમાં 0 હો લેવાય લેમડા. એટલે કે તમે આમાં લેમડાની જુદી જુદી કિંમત મૂકો. માની લો કે લેમડા બરાબર 1 લીધો. મેં તમને એક એક્ઝામ્પલ આપું. મોટું સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ. સદિશ એ વાળું જે બિંદુને આપણે અત્યારે 1 2 3 માની લઈએ લેમડા. સદિશ બી ને અત્યારે આપણે 4, કેટલા લઈએ? 3 લઈ લઈએ, 1 લઈ લઈએ. બરાબર, એટલે એકચ્યુઅલી એને IJK માં લખવું જોઈએ. 4i કેપ પ્લસ 3j કેપ પ્લસ 2k કેપ. આવું રાખ્યું. બિંદુને પણ એ લોકો IJK માં જ લેશે. સમજી જવાનું. એ તો હવે 1 2 3 લખે એટલે i કેપ પ્લસ 2j કેપ પ્લસ. હવે તમે આમાં લેમડાની જુદી જુદી કિંમત લેવો. માની લો કે લેમડા બરાબર લઈ લીધું 0, તો શું આવશે? 1 2 3 આવશે. લેમડા બરાબર 1 લેવો. લેમડા બરાબર 1 તો 4 ટોન 2 માં 1 2 ટોન ને ઉમેરો. 4 ને 1 5, 3 ને 2 5, એ પાછું 3 ને 2 5. વાહ. લેમડા બરાબર 2 લેવો. 8 6 4, 8 ને 1 9, 6 ને 2 8 ને 4 ને 3 7. આવી રીતના તમે લેમડાની કિંમત માઇનસમાં બી લઈ શકો. -1 લઈ જવો. -4 -3 -2, 1 ઓછા 4 -3, 2 ઓછા 3 -1, 3 ઓછા 2 1. આ બધું શું છે? રેખા પરના બિંદુ છે. તમને જુદા જુદા રેખા પરના બિંદુઓ મળી રહ્યા છે. આ સદિશ આર એ આ બધા બિંદુને સમાવે છે લેમડાની જુદી જુદી કિંમતો દ્વારા. લેમડાની કિંમત, લેમડા બિલોંગ્સ ટુ આર. આર એટલે વાસ્તવિક સંખ્યા, ને વાસ્તવિક સંખ્યાનો તો ઢગલો. આ રેખા પરના આ બધા બિંદુ થોડા થોડા અંતરે હશે.
લેમડા જેટલો તમે નાનો નાનો નજીક નજીક લેશો એટલા નજીક નજીક બિંદુ મળશે. એટલે કે સમજ પડી? આ લેમડા આખી આખી રેખા બનાવી આપે છે. લેમડાની જુદી જુદી કિંમતો. લેમડા બરાબર 0 લેશો તો રેખા પરનું એક બિંદુ જે આપણી પાસે પહેલેથી જ હતું. રેખા પરનું બિંદુનો તો રેખામાં સમાવેશ થાય જ ને. એ રેખા પર ઘણા બધા બિંદુઓ હોય તો ઘણા બધા બિંદુઓ કેવી રીતના શોધાય? રેખાની દિશાને સમાવતો સદિશને ગુણ્યા કરો જે તે સંખ્યાઓ વડે એટલે બિંદુ ખસતું જ હશે. ઠીક છે? પ્લસ વાળી સંખ્યા વડે ગુણશો તો ખસશે, એના માન જેટલું ખસે. વધારે મોટી સંખ્યા વડે ગુણશો તો વધારે આગળ ખસશે, માઇનસમાં ગુણશો તો રિવર્સમાં ખસશે. આ બધા બિંદુઓ ભેગા થઈને શું બનાવશે? રેખા બનાવશે. ક્લિયર? યાદ રહી ગયું સૂત્ર? આર બરાબર એ પ્લસ લેમડા બી. આપેલા બિંદુમાંથી પસાર થતી, ચાલો રેખાનું સમીકરણ. બરાબર, આ જે સમીકરણ છે ને તે છે સદિશ સમીકરણ. કયું સમીકરણ? સદિશ સમીકરણ. રેખાના સમીકરણના બે પ્રકાર જોવા મળશે. કેટલા પ્રકાર? બે. એક તો સદિશ સમીકરણ ને બીજું છે કાર્ટેઝીય સમીકરણ. આ કાર્ટેઝીય છે. ચલો પહેલા સદિશ સમીકરણ શું હતું? સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. ઓકે, તો આમાં સદિશ એ શું છે? જ્યાં સદિશ એ શું છે? સદિશ એ છે રેખા પરનું કોઈ બિંદુ અથવા તે બિંદુનો સ્થાન સદિશ. જે સમજો તે સ્થાન સદિશ બોલો, ખાલી બિંદુ. ક્લિયર? સદિશ બી રેખાનો દિક ગુણોત્તર, અથવા તમે એને દિશા પણ કહી શકો, અથવા રેખા એ સદિશને સમાંતર છે એવું બી કહી શકો. સદિશ બી જે કહેવું હોય તે કહેવા. ના પછી બાળકો આ જે સમીકરણ દેખાય તે કાર્ટેઝીય છે. ઓકે, જો રેખાની દિક કોસાઇન એલેમેન હોય તો રેખાનું સમીકરણ આ છે. આમાં કર્યું હું ખબર? જો આ સદિશ આર છે ને તે આખી રેખા પરના જુદા જુદા બિંદુઓને સમાવે છે. તો આ બધા બિંદુને એક વ્યાપક બિંદુ તરીકે લઈ લેવો. તો વ્યાપક બિંદુ એટલે એક્સ વાય ઝેડ. સદિશ આર છે એક્સ વાય ઝેડ. સદિશ એ ને x1 y1 z1 લઈ લેવો. પછી આ પ્લસ લેમડા. સદિશ બી એટલે દિક ગુણોત્તર છે અને દિક કોસાઇન ને બી દિક ગુણોત્તર જ કહેવાય. હું સદિશ બી તરીકે સદિશ બી ની દિશાની દિક કોસાઇન એલેમેન લેમ. જરૂરી નથી કે એલેમેન જ લેવાય, એબીસી હો લેવાતે. બસ ચાલો જુઓ તો એક્સ વાય ઝેડ બરાબર સાદું રૂપ આપી દેવાનું. x1 પ્લસ લેમડા એલ, y1 પ્લસ લેમડા એમ, z1 પ્લસ લેમડા એન. સરખાવો x બરાબર x1 પ્લસ લેમડા એલ, y બરાબર y1 પ્લસ લેમડા એમ, z બરાબર z1 પ્લસ લેમડા એમ. તોને તોનમાં લેમડાને કરતા બનાવો. લેમડા બરાબર x માઇનસ x1 છેદમાં એલ, લેમડા બરાબર y માઇનસ y1 છેદમાં એમ, લેમડા બરાબર z માઇનસ z1 છેદમાં. ને પછી એ લેમડાનું કઈ કામ નહીં મળે. આ તોને સરખાવી દીધા. તો આવી રીતે પણ તમે રેખાનું સમીકરણ લખી શકો છો. આ સમીકરણમાં x1 y1 z1 શું છે? રેખા પરનું બિંદુ. એલેમેન્ટ છે રેખાની દિક કોસાઇન, અને તમે એલેમેન્ટ ની જગ્યાએ એબીસી પણ લખી શકો. અહીંયા દિક કોસાઇન શબ્દ વાપર્યો એટલે નીચે એલેમેન્ટ. દિક ગુણોત્તર એબીસી હોય તો નીચે એબીસી લખી કાઢો. આ સમીકરણને કહેવાય કાર્ટેઝીય સમીકરણ. કેવું સમીકરણ? કાર્ટેઝીય. કેમ આને કાર્ટેઝીય કહેવાય? કેમ કે આમાં સદિશ નહીં મળે. કાર્ટેઝીય એટલે XYZ દેખાય તેવું સમીકરણ એમ. આમાં પેલું એમ સમીકરણ જોઈને XYZ જેવું કઈ દેખાય નહીં, સદિશ ત્યાં દેખાયા કરે બધા. બરાબર, ટી દેખાય એટલે સદિશ સમીકરણ, ટી ની દેખાય XYZ દેખાય તો એને શું કહીએ આપણે? કાર્ટેઝીય. કાર્ટેઝીય એટલે એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ, એમ એક્સ આવે વાય આવે ને ઝેડ આવે. ક્લિયર છે? આ બધું તો ખાલી એમ જ છે, યાદ રાખવાનું. આ બે સૂત્ર યાદ રહી જશે તમને. દાખલા છે કે? ચાલો પટાઈ દે. કેટલો ટાઈમ? દાખલા કાલથી જ ચાલુ કર્યું તો પછી પટાઈ જ દે હું. હા ઉભા એક દાખલો પટાઈ દેવાનો. ટોપિક અહીંયા તો બદલા છે પાછું. એવું જ છે આમાં. એક ટોપિક બે દાખલા અથવા એક દાખલો એવું જ છે. એક પર એક નહીં તો એક પર બે, બેથી વધારે નહીં. ચાલો તને પટાઈ જ દે. ઉદાહરણ 6. આ બિંદુમાંથી પસાર થતી અને આ સદિશને સમાંતર રેખાનું સદિશ અને કાર્ટેઝીય સમીકરણ. ચાલો તો રેખા આ બિંદુમાંથી પસાર થઈ છે ને, આ બિંદુ આપણા માટે સદિશ એ છે. તો સદિશ એ બરાબર 5i કેપ
પ્લસ 2 જે કેપ માઇનસ 4 કે કેપ. હવે રેખા આ સદિશને સમાંતર છે. આ સદિશ એ રેખાનો દિક ગુણોત્તર છે. એટલે કે સદિશ બી બરાબર 3i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 8 કે કેપ. રેખાનું કયું સમીકરણ માંગ્યું? સદિશ કે કાર્ટેશિય? સદિશ ને કાર્ટેશિય બેવ. ચાલો તો બેવ લખીએ. પહેલા રેખાનું સદિશ સમીકરણ કઈ નહીં કહે તો કોઈ એક જ લખવાનું, અને કોઈ એક એટલે સદિશ જ લખીને આવવાનું. ઓકે, એ સારું પડે. સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી મૂકી દેવામાં કિંમત. ચલો સદિશ આર ની કોઈ કિંમત નહીં મૂકવાની. સદિશ આર એટલે સદિશ આર એ રેખા દર્શાવે, એની કોઈ કિંમત ના હોય. બરાબર કુન્યા? સદિશ એ 5i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 4 કે કેપ પ્લસ લેમડા સદિશ બી 3i કેપ પ્લસ 2 જે કેપ માઇનસ 8 કે કેપ. પટી ગયું. સદિશ સમીકરણ શોધાઈ ગયું. બસ કિંમત મૂકવાની. આનું સાદુરૂપ આપવાની બેસતા લેમડા અંદર ગુઈનો બેવનો સરવાળો કરો તો બી ચાલે, કોઈ ખોટું નહીં આપે, પણ એવું નહીં કરવાનું હોય, આમ જ રાખવાનું. સદિશ સમીકરણ શોધાઈ ગયું. હવે કયું સમીકરણ શોધીશું? રેખાનું કાર્ટેશિય સમીકરણ. સિમ્પલ. એક્સ માઇનસ x1 આ બિંદુ છે, આ દિશા છે. બિંદુને ઉપર બાદબાકીમાં, દિશાને નીચે છેદમાં. આવી રીતના યાદ રાખી દેવાનું. બિંદુને ઉપર બાદબાકીમાં XYZ માંથી આ બિંદુ બાદ કરો અને નીચે દિશાને મૂકી દેવો, દિક ગુણોત્તરને મૂકી દેવો તો x માઇનસ 5 છેદમાં 3 એના બરાબર y ઓછા 2 છેદમાં 2 એના બરાબર z ઓછા ઓછા 4 એટલે વત્તા 4 છેદમાં માઇનસ 8. પટી ગયો. આનું બી કોઈ સાદુરૂપ આપવા નહીં બેસતા. પટી ગયો દાખલો. આવી ગયો. આ કયું છે? સદિશ. આ કાર્ટેશિય. એ બીજી બી એક વસ્તુ લખ. નોન સદિશ બી બરાબર aij પ્લસ bj કેપ પ્લસ c કે કેપ. તો રેખાના દિક ગુણોત્તર abc થાય. યસ, સદિશ બી એ રેખાને સમાંતર છે, એટલે કે આ છે એબીસી રેખાનો દિક ગુણોત્તર. અને તેથી ઉલટું, જો રેખાના દિક ગુણોત્તર એબીસી હોય તો સદિશ બી બરાબર ai પ્લસ bj પ્લસ c કે એ રેખાને સમાંતર થાય. અહીં બી નો માનાંક સદિશ બી સાથે ગૂંચવણો ઉભો કરશો નહીં, આવું કઈ કરતા નહીં. એટલે કે આ જે બી છે ને, આ એબીસી નો બી એનું માનાંક નથી. સદિશ આ બી હાથે કોઈ કનેક્શન નહીં મળે એમ કે છે આ લોકો. સદિશ બી સદિશ છે, પણ એની અંદર એબીસી એક ઘટક છે. આ બેનું કોઈ કનેક્શન નહીં, કે એમ સમજે કે અહીંયા બી એટલે આનું જે માનાંક આવે તે જ અહીંયા લેવાનું. સોલિડ લખેલું છે, ગૂંચવણો ઉભો કરશો નહીં. તારા માટે જ લખેલું આ સ્પેશિયલ, તારા જેવા માટે. ક્યાં જવા લખવાનો બી એમ તને તારી કલ્પના કરી હશે તો છે, લખવા દે મને. ચાલો બસ ચલીએ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ.